અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના નામે મોટા પાયે ઠગાઈ આચરી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। સુરતના ખટોદરા પોલીસ દ્વારા ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવાનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે। તો પોલીસ દ્વારા 410 જેટલી બોરી કબજે કરવામાં આવી છે। નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટ વેચાણ કરવામાં આવતો હતો। સિમેન્ટ વેચાણ કરનાર 2 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસે 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો કબજે કર્યો છે। આશંકા છે કે આરોપીઓ પાસે અલ્ટ્રાટેક કંપનીની ડીલરશીપ કે સિમેન્ટ વેચાણ માટેના દસ્તાવેજી પુરાવાઓ ન હતા। તેમ છતાં કંપનીના લોગોનો ઉપયોગ કરી અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। પોલીસે ઘટના સ્થળ ઉપરથી અલ્ટ્રાટેકની લોગોવાળી બેગોમાં પેક કરાયેલા 410 બેગ સિમેન્ટ જપ્ત કર્યું છે, જેની કિંમત ₹1,43,500 છે। આ કેસમાં આઈપીસી કલમો 318(4), 345(3), 349, 350(1), કોપીરાઇટ એક્ટ 1997, કલમ 63 ટ્રેડમાર્ક એક્ટ 1999, કલમ 103 અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ફરિયાદી નિતિન નારાયણ ઠાકર એ ભોપાલ મધ્યપ્રદેશના રહેવાસી છે, જેઓએ આ ઠગાઈ અંગે પોલીસને જાણ કરી હતી। આ પ્રકરણમાં રાજેશભાઈ ચતુરભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ખટોદરા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને વોન્ટેડ આરોપીને ઝડપવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। આ સાથે જ અલ્ટ્રાટેક કંપનીના પ્રતિનિધિઓ અને ગ્રાહકોને આ ધોખાધડીથી નુકસાન પહોંચ્યા છે તે મુદ્દે વિશેષ તપાસ કરવામાં આવી રહી છે।